आप खाना खा रहे हो या आप जो खाना खा रहे हो वो आपको खा रहा है? આપણે જે ખોરાક જમીએ છીએ એનો સાચો આનંદ તો લગભગ 10થી 15 મિનિટ જ હોય છે. આપણી જે જીભ છે એના ટેરવા ઉપર જુદા જુદા જે જગ્યાઓ છે ત્યાંથી ક્યાંકથી ખારો, ખાટો, ગળ્યો એ પ્રમાણેનો ટેસ્ટ એ ઓળખે છે. એ ટેસ્ટ જ્યાં સુધી એ મોઢામાં એ ભાગમાં હોય ત્યાં સુધી જ તમને એનો આનંદ રહે. ઓહો, મેં ગ્રેપ્સ ખાધી, મેં પીઝા ખાધા કે મેં દાળ ખાધી. એ પેટમાં જેવી અંદર જાય એના પછી એનો ટેસ્ટ હોતો નથી. પણ છતાંય આપણે લોકો 100% ચલો હેલ્ધી ન ખાઈએ છતાં પણ 20-25% અનહેલ્ધી ખાઈએ ને 80% હેલ્ધી ખાઈએ તો જ તમારું આ જે શરીર છે એ સ્વસ્થ રહેશે. કારણ કે એ 15 મિનિટ ખાલી સ્વાદ લેવા માટે આપણે બાકીના કેટલા બધો સમય એવો કાઢીએ છીએ કે જ્યાં આપણે અનહેલ્ધી ફૂડને પચાવવા માટે ક્યાં તો આપણે પોતે મહેનત કરવી પડે છે, ક્યાં તો આપણા જુદા જુદા અંગ મહેનત કરે છે. વિચારી જોજો કે એક 15 મિનિટનો આનંદ મહત્ત્વનો છે કે એના પછીની હેરાનગતિ મહત્ત્વની છે. સ્વાભાવિક છે, આજનો જમાનો છે કે જેમાં જુદા જુદા વ્યંજનો માણવાનું મન થાય. નાકથી જે સોડમ આવતી હોય એટલે મન લલચાય, સ્વાભાવિક છે. પણ એક 10-15 મિનિટ જીભના ચટાકાના માટે આ શરીર આટલું બધું હેરાન થાય એ કેટલું વ્યાજબી છે. અનહેલ્ધી ફૂડ દરેકને ખાવાની ઈચ્છા થાય, ના નથી, પણ એનું પ્રમાણ જાળવવું એ બહુ મહત્ત્વનું છે. એટલે જ કહ્યું છે કે તમે જે ખોરાક જમો છો એ તમારા શરીરના સ્વાસ્થ્યવર્ધક છે કે પછી એ જે ખોરાક છે એને પચાવવા માટે અઢળક મહેનત તમારા શરીરના જુદા જુદા અંગોને કરવી પડે છે. અને જ્યારે નથી પહોંચી વળતું ત્યારે થાકવા માંડે છે, હાંફવા માંડે છે, અથવા એની ચરબી જે છે જુદા જુદા અંગો ઉપર ચડવા માંડે છે. અને એટલે જ જુદા જુદા પ્રોબ્લેમ્સની શરૂઆત ત્યાંથી થવા માંડે છે. અને પછી આપણે કહીએ કે હવે સાલું ખબર પડતી નથી, હાંફ ચડે છે, થોડુંક ડાયાબિટીસ વધી ગયું છે એટલે અમુક વસ્તુ હું ખાઈ નથી શકતો, અરે યાર હવે તો બ્લડ પ્રેશર બહુ રહે છે એટલે આમ બેચેની રહે છે. વિચારો, એક 15 મિનિટના આનંદમાં પાછળ કેટલા બધા કલાકો આપણે આવી રીતે કાઢવા પડે છે. આ દવાઓ, એના પછી જે ચાલુ થાય છે સિલસિલો, એ તમે દવા ખાઓ છો કે દવા તમારા શરીરને ખાઈ જાય છે? છેલ્લે તો એમાં પણ બધા કેમિકલો જ હોય છે. એટલે જે લોકો વધારે દવા ખાતા હોય એને પૂછી જોજો કે એ દવા થકી પછી બીજી આડઅસરો કેવી રહે છે. પહેલાં તો ગજવામાં કાણું જ પડી જાય સાહેબ. રોજની 1000-2000 નહીં, 5000 રૂપિયા સુધીની લોકો દવાઓ ખાતા હોય છે. એને બદલે સ્વાસ્થ્ય પાછળ એટલા રૂપિયા અને સમય ખર્ચીએ તો. એટલે જ કહ્યું છે ને, આપ ખાના ખા રહે હો યા કે આપકા ખાના આપકો ખા રહા હૈ. થોડુંક વિચારજો તો આ જુદા જુદા વ્યંજનોને સમયસર તિલાંજલિ કેટલી આપવી એ જાતે જ સમજી જશો. અને જીભના ચટાકા માટે ખાવું કે પેટના હેલ્થ માટે ખાવું એ બહુ જ બેખૂબી આનંદથી સમજી જશો. જય હિન્દ, જય ભારત.